સેલવાસ આરએસએસનો વલસાડ જિલ્લા એકત્રીકરણ ધ્યેય સંગમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાપી, વલસાડ, દાના અને આસપાસના વિસ્તારોમાંથી આરએસએસના સ્વયંસેવકો અને સમર્થકો હાજર રહ્યા હતા. સેલવાસના કસ્તુરી ગાર્ડન ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકર, આરએસએસ વલસાડ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર પરમાર અને અન્ય બીજેપી નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન આરએસએસના નેતાઓ અને વક્તાઓએ શક્તિશાળી નિવેદનોમાં દરેકને દેશભક્તિ અને દેશભક્તિ પ્રત્યેની તેમની નૈતિક ફરજો નિભાવવા માટે પ્રેરણા આપી હતી. આ પહેલા બહુમાળી કોમ્પ્લેક્સ અને ઝંડા ચોકથી 2 જૂથોમાં ડઝનબંધ આરએસએસ સ્વયંસેવકો સ્ટ્રીટ માર્ચના સ્વરૂપમાં શહેરના રસ્તાઓ પર યુનિફોર્મમાં આવ્યા હતા.